વિદ્યાર્થી મિત્રો, આજે કેટલાક આપણે એવા ગ્રુપના કે સબગ્રુપના એક્ઝામ્પલ લઈએ કે જેનો ઓર્ડર કાં તો પ્રાઇમ નંબર હોય અથવા તો એવા સબગ્રુપ્સ લઈએ કે જે લોકો એકબીજાને જેનો ઓર્ડર એકબીજાને રિલેટિવલી પ્રાઇમ હોય. તો પહેલો એક્ઝામ્પલ એવો લઈએ કે જ્યાં આપણું ગ્રુપ જે છે એ પોતે પ્રાઇમ હોય. Show that the group of ફરીથી લખું છું અહીંયા. Show that the group of prime order is always cyclic. જો કોઈ ગ્રુપનો ઓર્ડર પ્રાઇમ હોય તો એ ગ્રુપ હંમેશા સાયક્લિક જ હોય એવું આપણે સાબિત કરવાનું છે. બહુ જ સિમ્પલ અને બહુ જ સરળ આ આપણું એક પ્રમેય જેવું છે, એક્ઝામ્પલ જેવું છે કહી શકાય આપણે. ચલો એના ઉપર સોલ્યુશન લઈએ. સપોઝ G is a group with prime order. ધારો કે G એક એવું ગ્રુપ છે કે જેનો ઓર્ડર પ્રાઇમ નંબર છે. ચલો લેટ A belongs to G. અને ધારો કે A એ G નો કોઈ એલિમેન્ટ છે. હવે આપણે ભણી ગયા છીએ કે જો A નો કોઈ એલિમેન્ટ, જો G નો કોઈ એલિમેન્ટ A હોય તો એના જનરેશનથી અથવા તો એને આપણે જનરેટર તરફ ગણી અને કોઈ પણ એનું એક સબગ્રુપ બનાવી શકીએ છીએ. અને જે સબગ્રુપ હંમેશા સાયક્લિક સબગ્રુપ હોય. આપણી જે વાત છે સાબિત કરવું છે કે G આખું સાયક્લિક છે. તો પહેલાં એક કામ કરીએ, આપણે G જે સાદો ગ્રુપ છે એનું કોઈ આપણે એક સાયક્લિક સબગ્રુપ લઈ લઈએ અને પછી ચેક કરીએ કે આખું ગ્રુપ પણ સાયક્લિક બનશે કે નહીં. નાઉ કન્સિડર a cyclic subgroup H of a group G as H is generated by A. Correct? જો હું આમ લઉં H is generated by A તો શું થાય? As G is a finite group, કારણ કે આપણે પહેલેથી કીધું છે કે G કેવું છે? પ્રાઇમ ઓર્ડરવાળું ગ્રુપ છે. પ્રાઇમ ઓર્ડરવાળું ગ્રુપ છે એનો મતલબ કે આપણે ખબર છે કે એનો ઓર્ડર પ્રાઇમ નંબર છે, એટલે કે ફિક્સ નંબર છે. એનો મતલબ કે G એ ફાઇનાઇટ ગ્રુપ છે. ધેટ ઇમ્પ્લાઇઝ શું થાય? બાય લાગ્રાન્જીસ થિયરમ શું મળશે આપણને? ઓર્ડર ઓફ H જે છે એ હંમેશા ઓર્ડર ઓફ G ને ડિવાઈડ કરશે. કરેક્ટ? પણ G શું છે? બટ ઓર્ડર ઓફ G ઇઝ અ પ્રાઇમ નંબર. હવે વિચારો કે ઓર્ડર ઓફ H જે છે એ ઓર્ડર ઓફ G ને ડિવાઈડ કરે છે. પણ ઓર્ડર ઓફ G તો પ્રાઇમ નંબર છે અને પ્રાઇમના તો બે જ ફેક્ટર હોય, એક 1 અને બીજું જે છે એ પોતે. ધેટ ઇમ્પ્લાઇઝ શું થાય? આઈધર order of H is equal to 1 or order of H is equal to order of G. અને order of G શું છે? પ્રાઇમ નંબર. અહીંયા આપણે લઈએ A belongs to G જે લીધું છે ને ત્યાં આપણે સ્પષ્ટ કરી દઈએ આપણે કે જ્યાં A એ આઈડેન્ટિટી સિવાયનો કોઈ એલિમેન્ટ છે. રાઈટ? કારણ કે જો A ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી હોય તો વાત પતી જ જાય છે કે જનરેટેડ બાય E થઈ ગયું, તો સાયક્લિક થઈ જ જવાનું છે. પણ અહીંયા આપણે આઈડેન્ટિટી સિવાયના એલિમેન્ટની વાત કરીએ તો આઈધર ઓર્ડર ઓફ H ઇઝ ઇક્વલ ટુ 1 ઓર ઓર્ડર ઓફ H ઇઝ ઇક્વલ ટુ G. હવે શું થાય? એઝ A ઇઝ નોટ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. હવે ચાલો, અથવા જો ઓર્ડર ઓફ H ઇઝ ઇક્વલ ટુ 1 હોય તો શું થાય? ઇફ ઓર્ડર ઓફ H ઇઝ ઇક્વલ ટુ 1 તો સ્વાભાવિક છે કે H ની અંદર એક જ એલિમેન્ટ હોય અને કયો હોય? આઈડેન્ટિટી. અને જો H ની અંદર એક જ એલિમેન્ટ હોય તો સ્વાભાવિક છે કે આપણે જે કીધું છે કે H ઇઝ જનરેટેડ બાય A, તો એની વેલ્યુ શું થઈ જાય? આઈડેન્ટિટી થઈ જાય. બટ
આપણે શું કન્સિડર કર્યું છે? વી હેવ કન્સિડર એ ઇઝ નોટ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. એટલે જો ઓર્ડર ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ હું 1 લઉં તો શું થઈ જાય? એ ઇઝ ઇક્વલ ટુ ઈ થઈ જાય. પણ એ ઇઝ ઇક્વલ ટુ ઈ તો આપણે લીધું નથી. એનો મતલબ કે ઓર્ડર ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ 1 આ શક્યતા આપણને દેખાતી નથી. અને જો આ શક્યતા ન હોય તો શું થઈ જાય? ધેટ ઇમ્પ્લાઇઝ ઓર્ડર ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર ઓફ જી એ શું થઈ ગયું? પ્રાઇમ નંબર. હવે તમે વિચારો કે જો આ પરિસ્થિતિમાં એચનો ઓર્ડર અને જીનો ઓર્ડર સરખો છે. ચાલો વી હેવ એચ શું છે? જીનો સબગ્રુપ. જીનો સબગ્રુપ છે એનો મતલબ કે એચ એ જીનો સબસેટ તો છે જ. અને હવે આપણને એવું કહે છે કે એચ અને જી બંનેના ઓર્ડર સરખા છે. તમે વિચારો કે જો એચ એ જીનો સબસેટ હોય અને છતાંય બંનેમાં એલિમેન્ટની સંખ્યા સરખી હોય, આનો તો એક જ અર્થ થાય કે એચ અને જી બંને કેવા હોવા જોઈએ? એક જ હોવા જોઈએ, તો જ શક્ય છે. હવે જો એચ અને જી બંને એક હોય તો શું થાય? ધેટ ઇમ્પ્લાઇઝ જી શું થઈ ગયો? એચ પોતે. પણ એચ પોતે શું છે? એચ ઇઝ જનરેટેડ બાય એ, અને એચ ઇઝ જનરેટેડ બાય એને શું કહેવાય? તો સાયક્લિક. અને જો આ સાયક્લિક હોય તો એનો મતલબ કે જી અને એચ બંને સરખા છે, અને એચ કેવું છે? સાયક્લિક. તો જી પણ શું થઈ ગયું? સાયક્લિક. ધેટ ઇમ્પ્લાઇઝ જી ઇઝ એ સાયક્લિક ગ્રુપ. મળી ગયું? કયા કિસ્સામાં? જ્યારે ગ્રુપ જી નો પોતાનો ઓર્ડર જો પ્રાઇમ હશે તો એ પ્રાઇમ ઓર્ડર વાળું કોઈ પણ ગ્રુપ એ હંમેશા સાયક્લિક ગ્રુપ જ બનશે. કારણ કે એનો આપણે કોઈ એક સબગ્રુપ લઈ લો અને સબગ્રુપ સાયક્લિક તરીકે લેશો તો એ સબગ્રુપ અને ગ્રુપ બંને એક જ બનશે, અને માટે ગ્રુપ પોતે પણ હંમેશા કેવો રહેશે? સાયક્લિક રહેશે. એવું જ આપણે એક બીજું એક્ઝામ્પલ લઈએ કે જે એક્ઝામ્પલની અંદર આપણે એક કરતાં વધારે સબગ્રુપ લઈએ અને એવા સબગ્રુપ લઈએ કે જે ભલે પોતે પ્રાઇમ ઓર્ડરવાળા ન હોય પણ એ બંને સબગ્રુપ એકબીજાને રિલેટિવ પ્રાઇમ હોય. અને જે કિસ્સામાં એકબીજાને રિલેટિવલી પ્રાઇમ હોય તો આપણને એ સબગ્રુપનું ઇન્ટરસેક્શન કેવા પ્રકારનું મળશે એનું એક્ઝામ્પલ લઈએ આપણે એક. લેટ H and K be finite subgroups of a given group G. If order of H એટલે કે H નો ઓર્ડર and order of K એટલે કે K નો ઓર્ડર are relatively prime. જો H અને K ના ઓર્ડર રિલેટિવલી પ્રાઇમ હોય તો then show that H intersection K ની વેલ્યુ એક જ એલિમેન્ટ હશે, અને જે એલિમેન્ટ કોણ હશે? તો આઈડેન્ટિટી. તો બહુ સિમ્પલ છે, આને લઈ લઈએ આપણે એક એના પ્રૂફ તરીકે. હિયર H and K are finite subgroup of a group G with order of H and order of K are relatively prime. કરેક્ટ? હવે આપણે શું ભણી ગયા છીએ? વી નો ધેટ કે જો બે સબગ્રુપ આપણે જાણતા હોઈએ તો બે સબગ્રુપનું ઇન્ટરસેક્શન એ હંમેશા સબગ્રુપ થાય. વી નો ધેટ ઇન્ટરસેક્શન of two subgroups is always a subgroup. જો બે ઇન્ટરસેક્શનનું સબગ્રુપ હોય તો સ્વાભાવિક છે કે H ઇન્ટરસેક્શન K is a subset of H and H intersection K is a subset of G.
અને વિચારો માત્ર સબસેટ નહીં, એ સબગ્રુપ પણ થશે. કરેક્ટ? એટલે H ઇન્ટરસેક્શન K ઇઝ એ સબગ્રુપ ઓફ H અને H ઇન્ટરસેક્શન K ઇઝ એ સબગ્રુપ ઓફ K. રાઈટ? H intersection K is a subgroup of H and H intersection K is a subgroup of K. તો by Lagrange's theorem શું મળશે આપણને? Order of H intersection K divides order of H. અને અહીંયા શું મળશે આપણને? Order of H intersection K divides order of K. હવે તમે વિચારો કે order of H intersection K જે છે એ order of H ને પણ ડિવાઈડ કરે છે, order of K ને પણ ડિવાઈડ કરે છે. પણ order of H અને order of K બંને કેવા છે? બંને રિલેટિવલી પ્રાઇમ. જો એ બંને રિલેટિવલી પ્રાઇમ હોય તો બંને વચ્ચેનો કોમન ફેક્ટર શું હશે? 1 હશે. બટ order of H and order of K are relatively prime. અને જો એ રિલેટિવલી પ્રાઇમ હોય તો આપણને ખબર છે કે order of H અને order of K બંનેનો GCD શું થાય? 1. અને જો એનો GCD 1 હોય, એટલે કોમન ફેક્ટર, હાઈએસ્ટ કોમન ફેક્ટર જો એનો 1 હોય તો સ્વાભાવિક છે કે ઓર્ડર ઓફ H ઇન્ટરસેક્શન K શું થાય? 1 જ થાય. આ પણ 1 થશે. અને જો ઓર્ડર ઓફ H ઇન્ટરસેક્શન K બરોબર 1 હોય તો H ઇન્ટરસેક્શન K ની અંદર એક જ એલિમેન્ટ છે અને કોઈ પણ એક જ એલિમેન્ટ વાળો જો મારે સબગ્રુપ કેવો હોય તો સ્વાભાવિક છે કે સબગ્રુપ એ ગ્રુપ પોતે હોય છે અને ગ્રુપ પોતે તો જ થાય કે એનામાં મિનિમમ એક એલિમેન્ટ તો હોય જે એલિમેન્ટ આઇડેન્ટિટી હોવી જોઈએ. એનો મતલબ કે H ઇન્ટરસેક્શન K ની અંદર એક જ એલિમેન્ટ હશે અને જ્યારે એક જ એલિમેન્ટ વાળો ગ્રુપ કે સબગ્રુપની વાત કરતા હોઈએ તો એ એલિમેન્ટ માત્ર આઇડેન્ટિટી વાળો એલિમેન્ટ જ હોય. અને માટે શું મળી ગયું આપણને? H ઇન્ટરસેક્શન K ઇઝ ઇક્વલ ટુ આઇડેન્ટિટી, જે વસ્તુ આપણે સાબિત કરવાની હતી. કરેક્ટ? તો આ આપણા બંને એવા એક્ઝામ્પલ થઈ ગયા કે જે એક્ઝામ્પલમાં કાં તો ગ્રુપ પોતે પ્રાઇમ ઓર્ડર વાળું હોય અથવા તો એ ગ્રુપના કોઈ પણ બે સબગ્રુપ રિલેટિવલી પ્રાઇમ ઓર્ડર વાળા હોય. ત્યારે આપણને કેવા પરિણામ મળે છે, જે પરિણામો આપણે આ એક્ઝામ્પલમાં કે આજના લેક્ચરમાં જોયા. ઓકે, થેન્ક યુ. આ સાથે આપણું ચેપ્ટર અહીંનું પૂરું કરીશું આપણે, જે આપણું સબગ્રુપનું ચેપ્ટર છે. અને હવે નેક્સ્ટ આવતીકાલના લેક્ચરથી આપણે એક નવું ચેપ્ટર શરૂ કરીશું યુનિટ 2નું, જેને કહીશું આપણે પરમ્યુટેશન્સ.